અમદાવાદમાં રથયાત્રાને લઈ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર છે અને ક્રાઇમ બ્રાન્ચે જગન્નાથ મંદિરમાં ચેકિંગ પણ હાથ ધર્યું છે। આપને જણાવી દઈએ, સંવેદનશીલ વિસ્તારોમાં બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમે ચેકિંગ હાથ ધર્યું। રથયાત્રા રૂટ પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે। આપને જણાવી દઈએ કે આ દર વર્ષની પ્રક્રિયા છે કે જ્યારે રથયાત્રાનો સમય હોય તે નજીક આવતો હોય તેવામાં સઘન સુરક્ષા વધારવામાં આવતી હોય છે, ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને આખા જે રથયાત્રાના રૂટ છે ત્યાં પણ પોલીસ કોમ્બિંગ હાથ ધરતી હોય છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેનું ધ્યાન રખાય છે। સાથે જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને પણ તૈનાત રાખવામાં આવતા હોય છે અને જે કોઈ પણ સંવેદનશીલ વિસ્તાર હોય, જે કોઈ પણ સ્થળ હોય તે તમામ સ્થળ પર ચેકિંગ પણ હાથ ધરવામાં આવે છે। આપને જણાવી દઈએ કે આ પ્રકારની જે રથયાત્રા નીકળે છે અને તેમાં આ પારંપરિક જ કહી શકાય, કારણ કે દર વર્ષે આ પ્રકારે પોલીસનું ચેકિંગ અને સઘન સુરક્ષા હાથ ધરવામાં આવતી હોય છે। તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે અને તેમાં પોલીસ સજ્જ છે। અમદાવાદ શહેર પોલીસની અત્યાધુનિક કંટ્રોલ રૂમથી નજર રહેશે, બાજ નજર રાખવામાં આવશે। રથયાત્રાના સમગ્ર રૂટ પર સીસીટીવી કેમેરાઓ ગોઠવવામાં આવ્યા છે। રથયાત્રા દરમિયાનની ગતિવિધિ પર પોલીસ બાજ નજર રાખવાના છે। રથયાત્રા રૂટ પર ખાસ 45 સ્થળ પર સીસીટીવી ગોઠવવામાં આવ્યા અને અન્ય 4 કંટ્રોલ રૂમમાંથી ઉચ્ચ અધિકારીઓ આખી રથયાત્રા પર તેનું નિરીક્ષણ કરશે। રૂટના તમામ પોલીસ સ્ટેશનોમાં જોઈ શકાશે તેની લાઈવ ફીડ અને વાહનો પર મૂવિંગ સીસીટીવી મારફતે પણ પોલીસ બાજ નજર રાખશે। સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમની પણ ચાંપતી નજર રથયાત્રા પર હશે। રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુરક્ષા જળવાઈ રહે તેને લઈને અમદાવાદ પોલીસ સજ્જ છે। જે રથયાત્રાનો રૂટ છે તેના ઉપર સીસીટીવી લાગેલા છે અને આધુનિક ટેકનોલોજીથી છે પોલીસમાં જે તમામ ફીડ મળતી હોય છે ને તેને અનુસાર આગળની કાર્યવાહી થતી હોય છે। તમામ સીસીટીવી કઈ રીતે કામ કરે છે, કંટ્રોલ રૂમની શું કામગીરી હોય છે તે જાણવા માટે અને જણાવવા માટે આપણી સાથે છે ડીસીપી રીમા મુનશી મેડમ। મેડમ, શું કહેશો, જે રીતના આધુનિક કંટ્રોલ રૂમ છે તેમાં અલગ અલગ કેમેરાની ફીડ મળતી હોય છે, અહીંથી કઈ રીતે મોનિટરિંગ થતું હોય છે સુરક્ષાને લઈને? સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર 45 લોકેશન્સ આપણે આઈડેન્ટિફાય કરેલા છે અને 93 જેટલા કેમેરાસ છે, પીટીઝેડ કેમેરાસ તમામ લગાવવામાં આવેલા છે અને આપણી અલગ અલગ ટીમ્સ અને સીસીટીવી વ્યુઇંગની એક ટીમ છે કે જે સતત એનું મોનિટરિંગ કરશે। 2 જગ્યાએથી તમે લાઈવ ફીડ્સ જોઈ શકશો, રંગીલા ચોકી જે શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છે અને તંબુ ચોકી જે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આવેલ છે। આ ઉપરાંત એના 4 પ્રકારના કંટ્રોલ રૂમ બનાવેલા છે જ્યાંથી વિવિધ અધિકારીઓ પણ એનું મોનિટરિંગ કરી શકશે। આ ઉપરાંત આપણી પાસે સ્ટેટિક કેમેરાસ છે અને પોલીસ સ્ટેશન પાસે પણ જેનું લાઈવ ફીડ હોય છે, એટલે રૂટના તમામ પોલીસ સ્ટેશનોમાં પણ આના ફીડ જોઈ શકાશે। મૂવિંગ બંદોબસ્તમાં અમુક જગ્યાએ આપણે અમુક વાહનો એવા મૂકેલા છે, એવા 18 વાહનો આઈડેન્ટિફાય કરેલા છે કે જેના ઉપર આપણે કેમેરાઝ ઇન્સ્ટોલ કરેલા છે જે આજુબાજુની પરિસ્થિતિથી આપણને અહીંયા લાઈવ ફીડ આપશે। કોઈ પણ ઘટના બને અથવા તો કોઈ પણ ઇમરજન્સી સંજોગો થાય તો અહીંયા પીઆઈ અને હું પોતે એઝ અ ડીસીપી અહીંયા હાજર રહીશ અને અમે લોકો સ્થાનિક અમારી વાયરલેસ ચેનલ અથવા તો ટેલિફોન કમ્યુનિકેશન એનો ઉપયોગ કરીને જે કંઈ પણ મેસેજ પાસ કરવાના છે કરી શકીશું। આધુનિક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, તમામ સુવિધાઓ છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને કેમેરા દરેક જગ્યાઓ પર લગાવેલા છે। અહીંયા કઈ પ્રમાણેની ફીડ મળતી હોય છે ને ત્યારબાદ તેને મોનિટરિંગ કઈ રીતે થતી હોય છે? અહીંયા અમારી 24 કલાક 24/7 ટીમ બેસે છે। સાથે સાથે અમારી સાથે એક પીઆરઓ ટીમ પણ છે, સોશિયલ મીડિયા મોનિટરિંગ કરે છે। કોઈ પણ બનાવ બને, કોઈ પણ ઘટના બને અને જો અમને ખ્યાલ આવે કે જે અમુક લાઈવ ઘટના બને છે એના માટે તો અમે તાત્કાલિક પોલીસ સ્ટેશન અને કન્સર્ન ઓફિસર્સને જાણ કરી દઈએ છીએ, પરંતુ એવી ઘટના બને કે જે અમને કંટ્રોલ રૂમના ડાયલ 100 ઉપર માહિતી મળે એવા કિસ્સામાં અમે અહીંથીના ફીડ જોઈએ છીએ। ક્રાઉડ ક્રાઇસિસ મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું, ઇવેક્યુએશનના સંજોગો આવે તો એવા કિસ્સામાં કઈ રીતે કરી શકીએ, એ તમામ ફીડ અહીંથી જોઈ અને અમે સ્થાનિક અધિકારીઓને વાકેફ કરીએ છીએ કે ટોપ વ્યૂ કોઈ પણ સિનારીઓ કેવો છે એ જોઈ શકે અને એના ઉપરથી સ્થાનિક રીતે એ લોકો જગ્યાએ હાજર રહી એના યોગ્ય નિર્ણય લઈ શકે। કેમેરા પર્સન રોશન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।